આતંકવાદ વિરુદ્ધ યુદ્ધની બાબતે દેશની એકતા આપણી સૌથી મોટી તાકાત. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા, કહ્યું દોષિતોને મળશે કડકમાં કડક સજા તો પીડિત પરિવારોને ન્યાયનો આપ્યો ભરોસો. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવા માટેના પ્રયાસોને પીએમએ બિરદાવ્યા. કહ્યું ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મહત્વના શહેરોમાંનું એક શહેર બન્યું અમદાવાદ. તો દેશભરમાં 140 કરોડ વૃક્ષો વાવી એક પેડ માં કે નામ અભિયાનને રચ્યો ઇતિહાસ. પીએમ મોદીએ કહ્યું છેલ્લા 50 વર્ષમાં ઇસરો અને એરસ્પેસ પ્રોગ્રામે નવી ઊંચાઈઓ કરી હાંસલ. સાથે જ ગુજરાત સાયન્સ સિટીનો ઉલ્લેખ કરતા જણાવ્યું, સાયન્સ અને ઇનોવેશન પ્રત્યે વધતું આકર્ષણ ભારતને લઈ જશે નવી ઊંચાઈએ. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે થઈ બેઠક. સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને સંરક્ષણની તૈયારીઓને લઈને બંને વચ્ચે 40 મિનિટ સુધી થઈ ચર્ચા. પહલગામ આતંકી હુમલાની એનઆઈએ શરૂ કરી તપાસ. હુમલા સાથે જોડાયેલ મોડ્યુલની બારીકાઈથી થશે તપાસ. જાસૂસી એજન્સીઓએ તૈયાર કરી 14 સ્થાનિક આતંકવાદીઓની યાદી. પહલગામ હુમલા બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસનું સર્ચ ઓપરેશન. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં તપાસ. અત્યાર સુધી વલસાડમાં 382 તો રાજકોટમાં 50થી વધુ શંકાસ્પદોની અટકાયત. વડોદરામાં 5 બાંગ્લાદેશી મળી આવ્યા. સુરતમાં મુકાયું ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ. 24 કલાક દરમિયાન ગમે ત્યારે 1 ગ્રામથી 20 ગ્રામ સોનાની થઈ શકશે ખરીદી. 600 કિલોના એટીએમ મશીન માટે ગોઠવાઈ કડક સુરક્ષા વ્યવસ્થા. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી 4 દિવસ લૂની કરી આગાહી. કેરળ, તામિલનાડુ, પોંડિચેરી સહિત આંધ્રપ્રદેશમાં ભેજ સાથે ગરમીનો થશે અહેસાસ. તો રાજ્યમાં આગામી 6 દિવસ સુધી ગરમી વધવાની શક્યતા. રાજકોટમાં 44.4, અમદાવાદમાં 41.8 તો ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું. આઈપીએલમાં આજે 2 મેચ. મુંબઈએ લખનૌને જીત માટે આપ્યો 216 રનનો લક્ષ્યાંક. તો વિજય લક્ષ્યનો પીછો કરી રહેલા લખનૌએ 7 ઓવરમાં 3 વિકેટ 103 નોંધાવ્યા. તો બીજી મેચમાં દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે થશે ટક્કર.